હાલો હાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી ચેનલના લાઈવ લેક્ચરની અંદર. મિત્રો, આજે આપણે 12મા ધોરણના ચેપ્ટર નંબર 1 નો બહુ સરસ મજાનો મહત્વનો ટોપિક, જે બોર્ડની પરીક્ષામાં 3 અથવા તો 5 માર્ક્સની અંદર પૂછાઈ શકે એવો અગત્યનો છે. અને મિત્રો, એ ટોપિકનું નામ છે અર્થશાસ્ત્રના અભ્યાસ માટે ટેકનોલોજીનો ઉપયોગ. બાય ધ વે, જ્યારે ટેકનોલોજીના ઉપયોગની વાત કરીએ તો સાહેબ અમારી પાસે તો ફોન છે. ફોન સારામાં સારી ટેકનોલોજી છે જે આપણે વાપરી રહ્યા છીએ. દુનિયામાં બહુ બધી પ્રકારની ટેકનોલોજીઓ છે. દાખલા તરીકે રોબોટિક ટેકનોલોજી છે, એનિમેશન ટેકનોલોજી, સોફ્ટવેર ટેકનોલોજી છે, એવિએશન ટેકનોલોજી છે, ઢગલાબંધ ટેકનોલોજીઓ છે. 5G ટેકનોલોજી જોઈ લો, એને ડિજિટલ ટેકનોલોજી જોઈ લો. આ બધી ટેકનોલોજીમાં ઘણી બધી ટેકનોલોજી એવી છે જે આપણને ઇકોનોમિક્સનો અભ્યાસ કરવામાં હેલ્પફુલ થાય. અને એ દ્રષ્ટિએ કઈ કઈ ટેકનોલોજીની આપણી વાત કરીએ, એ ટેકનોલોજીમાં સમજી લો કે પહેલા એ અર્થશાસ્ત્રમાં ઘૂસતા પહેલા આપણે, હું અને તમે સામાન્ય જીવનની અંદર કયા કયા પ્રકારની ટેકનોલોજી વાપરીએ છીએ. જો સામાન્ય જીવન એટલે હું તમે આપણે રોજબરોજના જે કામ કરીએ ને, એ રોજબરોજના કામ કરવા માટે ટેકનોલોજી ક્યાં વાપરીએ છીએ. ઘણી બધી વખત એવું થાય આપણે કામ કરી નાખીએ છીએ ને છતાંય તે ટેકનોલોજી વિશે માહિતી મેળવી નથી શકતા. ભાઈ આપણે ટેકનોલોજી વાપરી, ફોર એક્ઝામ્પલ ગૂગલ પે, પેટીએમ. હવે તો ઓનલાઈન ગમે ત્યાં જઈએ શોપિંગ કરવા માટે સીધો બારકોડ છે એ સ્કેન કરીએ છીએ. તો ત્યાં પેમેન્ટ કરવા માટે આપણે ગૂગલ પે, પેટીએમ વાપરીએ છીએ. શોપિંગ કરવા માટે પણ વાપરીએ છીએ. અચ્છા, સોશિયલ મીડિયા તો મારે તમને કેવું નહીં પડે. અરે સાહેબ, હવે તો 2 એપ્લિકેશન અમે તો 20 ના નામ આપી એમ છે, તો કાંઈ ટેન્શન નહીં. પણ આ છે. ઓકે, ત્યાર પછી છે વિવિધ ટિકિટો બુક કરવા માટે. હવે ટિકિટો બુક કરવા માટે તો શું થાય કે તમારે બુક માય શો છે, પ્લેનની ટિકિટ બુક કરવી છે, ટ્રેનની ટિકિટ બુક કરવી છે, જેની પણ તમારે ટિકિટ બુક કરવી છે, એ ટિકિટ બુક કરવા માટે છે તમે આ રીતે ટેકનોલોજી ઉપયોગ કરી શકો. ગીત કે પિક્ચર જોવા માટે યુટ્યુબ નો ઉપયોગ કરી શકો. ઘણી બધી એવી એપ્લિકેશન્સ છે કે જેની અંદર નેટફ્લિક્સ જોઈ લો, MX પ્લેયર જોઈ લો, જેની અંદર તમે આ બધું કરી શકો છો. એટલે આ બધી ટેકનોલોજી એવી છે, આ ટેકનોલોજી એવી છે કે જેનો અલગ અલગ ઉપયોગ આપણે છે આ બધા માટે કરીએ છીએ. અને એનો મોટો ફાયદો આપણને થાય કે આપણું જીવન સરળ બને છે. ગૂગલ મેપ ઉપર રસ્તો શોધવા માટે પણ આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, કઈ અજાણ્યા સ્થળે જવાનું છે ને ખબર નથી કે ક્યાં વાંક ઘોંકમાં જાય. બાય ધ વે, આપણા ભારતમાં તો ગૂગલ મેપ બરાબર ને બિચારું કામ ન કરે. કેમ કામ ન કરે? કારણ કે જે શેરીમાંથી આમ શેરીમાંથી જાય તો ગૂગલ મેપ છે એ બિચારાને એને દિશા ભૂલી જાય. એ ખુદ દિશા સૂચવનારું દિશા ભૂલી જાય. આપણે ભારતમાં ક્યાંક ક્યાંક એવું છે. પણ તો રસ્તો શોધવા માટે, એટલે આ બધા કામ એવા છે જે આપણને કરવા માટે અર્થશાસ્ત્ર, માફ કરજો, ટેકનોલોજી આપણને ખૂબ ઉપયોગી નીવડે છે. ઓકે, હવે અર્થશાસ્ત્રમાં ઘૂસી અહીંયાથી અહીંયા, તો ટેકનોલોજી 3 પ્રકારની આપણે ઇકોનોમિક્સમાં વાપરી શકીએ. એક તો કમ્પ્યુટર ટેકનોલોજી, કમ્પ્યુટર જ કહી શકો. કમ્પ્યુટરની ઇકોમાં કઈ રીતે વપરાય છે? હા, એના 5 ઉપયોગો છે આપણે જોશું. બાય ધ વે, ઇન્ટરનેટ ટેકનોલોજી, ઇન્ટરનેટ વાપરી શકો. અને નંબર 3 છે કોમ્પેક્ટ ડિસ્ક ડેટા સીડી. આ તો જોઈએ છે તમે, હે ને? બરાબર ને? ચકડા વાળી મેંદુ વડું તમે કહી શકો. ડીવીડી સીડી ડીવીડી છે ને, એ જ સીડી ડીવીડી ની વાત છે. અને આમાંથી આપણે અત્યારે સૌથી પહેલા સમજવાના છે કમ્પ્યુટર ટેકનોલોજી. કઈ ટેકનોલોજીની વાત આપણે સમજશું? કમ્પ્યુટર ટેકનોલોજી. કમ્પ્યુટર ટેકનોલોજી છે મતલબ કમ્પ્યુટરમાં એવું તો શું શું છે? કમ્પ્યુટરમાં એવા કયા કયા સોફ્ટવેર છે જે ઇકોનોમિક્સના અભ્યાસ માટે આપણને કામમાં આવે? મતલબ તમે બધો ડેટા કમ્પ્યુટરમાં નાખ્યો અર્થશાસ્ત્રનો, તો કમ્પ્યુટર એમાં તમને શું કરીને આપે એ આપણે ભણવાના છે. 5 એક સરસ મજાના મુદ્દા છે જે આપણે ભણવાના થશે, ધ્યાન રાખીએ. ઓકે, તો 5 મુદ્દા તમારી નજર સમક્ષ આ છે. પહેલો મુદ્દો છે પ્રેઝન્ટેશન બનાવવા. બાય ધ વે, હું તમને અત્યારે જે બતાવી રહ્યો છું પ્રેઝન્ટેશન જ છે, પીપીટી. તો એ બનાવવા માટે મેં કમ્પ્યુટરનો ઉપયોગ કર્યો છે. હવે અર્થશાસ્ત્રનો જ મુદ્દો છે આ, એટલે અર્થશાસ્ત્ર મુદ્દો બનાવવા માટે એને શોર્ટમાં પીપીટી કહેવાય છે. પ્રેઝન્ટેશન, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બોલાવવું જોઈએ, પણ અત્યારે શોર્ટમાં લોકો પ્રેઝન્ટેશન શબ્દથી ઓળખે છે. તો એક સોફ્ટવેર છે એના માટે સરસ. ત્યાર પછી છે એક્સેલ વર્કશીટ. એક્સેલ વર્કશીટ છે એ હમણાં તમને બતાવીશ કે કેવી રીતનું કામ કરે છે. ઓકે, તો એક્સેલ વર્કશીટ, આંકડાઓ જ્યારે સાથે કામ પાર પાડવાનું, તો એ સોફ્ટવેર કામનો છે. અચ્છા, ચલો, આંકડા છે એના આધારે તમારે કોઈ આકૃતિ, ચિત્ર કે આલેખ દોરવા છે, તો એ દોરવા માટે પણ કમ્પ્યુટરમાં રેડીમેડ પ્રોગ્રામ મળે છે. ડેટા નાખો, આકૃતિ કમ્પ્યુટર દોરીને દે. ડેટા નાખીને એન્ટર મારો, એટલી સેકન્ડમાં તમારી સામે આકૃતિ હાજર થાય. આવી તો જોરદાર કામ છે. અભ્યાસ સામગ્રી સાચવે એટલે તમે જે ડેટા બધો લીધો એને સ્ટોર કરવા માટે, જ્યારે જોઈએ ત્યારે તમને આ મળી શકે
એટલા માટે પણ કમ્પ્યુટર ઉપયોગી છે, કારણ કે એમાં ડેટા સાચવી શકો, માહિતી સ્ટોર કરી શકો. હંમેશા એવું કહેવાય છે કે ડિવાઇસના પૈસાની કિંમત તો ઓછી, પણ એમાં જે ડેટા છે ડેટાની કિંમત ઘણી બધી ઊંચી હોય છે એવું કહેવામાં આવે છે. અને ત્યાર પછી છે અન્ય સાધનો. અન્ય સાધનો એટલે કયા? આંકડાશાસ્ત્રના ઘણા બધા એવા ઊંચા સોફ્ટવેર છે જે ઇકોનોમિક્સના અભ્યાસ માટે આપણને કામમાં લાગે છે. ઓકે, તો 5 ઉપયોગો છે. 5 માંથી પહેલો ઉપયોગ પ્રેઝન્ટેશન બનાવવા માટે શું છે? અચ્છા, આપણને પ્રશ્ન થાય છે પીપીટી તો બધા બનાવે છે, ઇકોનોમિક્સમાં પીપીટી બનાવીને કઈ રીતે ઉપયોગ કરવાનો? તો એ જ સમજવાનું છે, એ જ આપણે જરાક જોઈએ. ચલો, પહેલું એવું સાદું સરળ એવું સમજો કે અર્થશાસ્ત્રમાં ઘણી બધી બાબતો એવી છે જે અઘરી નટપટી છે, બરાબર? વીણે વીણાય નહીં, ગોખે ગોખાય નહીં, સમજાય નહીં. હમણાં 2 દિવસ પહેલા એક વિદ્યાર્થી પૂછ્યું, સાહેબ ભૂલી જવાય છે. એટલે મેં કીધું બેટા હું ભૂલી જવાય? સાહેબ જેટલું વાંચવા બેસે ને બધું ભૂલી જવાય છે. એટલે ભાઈ વાંચવા બેસો ને બધું ભૂલી જવાય તો મતલબ કાંઈક લોચા છે, આપણા વાંચવામાં જ કાંઈક લોચા છે. એટલે જરાક સમજો કે બધું ભૂલી જતા હોય તો કાંઈક તો યાદ રહે ને, 1-2 લીટી તો કેમ? કારણ કે સાહેબ એટલું અઘરું આવે ને, અટપટું આવે છે કે જેની કોઈ લિમિટ નથી. તો પછી એવી અઘરી અને અટપટી માહિતીને સરળતાથી રજૂ કરવી હોય તો, કારણ કે મને વાંચતી વખતે અઘરું લાગે તો હું જેને સમજાવીશ એને કેવું અઘરું લાગશે. એટલે એવી અર્થશાસ્ત્રની કોઈ અઘરી અટપટી બાબત હોય, બરાબર, કે જે અઘરી અટપટી હોય એને સરળતાથી સમજાવવા માટે અલગ અલગ પીપીટીની સ્લાઇડનો તો ઉપયોગ કરી શકો. તો આ હું જે તમને બતાવું છું અલગ અલગ પીપીટીની સ્લાઇડ છે, બરાબર. મેં તમને આખો ટોપિક ઢગલો કરી દીધો, બરાબર. હળવે હળવે એક પછી સ્લાઇડ લાવી રહ્યો છું. શા માટે? કારણ કે એક પછી એક લાવવું તો તમને એક ટોપિક લાઈન ટુ લાઈન સમજાય જાય તો તમને સમજવાની મજા આવે. એટલે બાય ધ વે અઘરી નટપટી માહિતીનો અભ્યાસથી સરળ બને. તમે બાય ધ વે કન્ટેન્ટ તમારું જે છે આકર્ષક રીતે રજૂ કરી શકો. ઉદાહરણ એક આપ્યું છે, દાખલા તરીકે તમારે સામેવાળી જનતાને અંદાજપત્ર સમજાવવું છે, સામેવાળા લોકોને અંદાજપત્ર સમજાવવું છે, તો એવી રીતે તમે સ્લાઇડના ભાગ પાડી શકો. પહેલી સ્લાઇડમાં અંદાજપત્રનો અર્થ લખી શકો, બીજી સ્લાઇડની અંદર અંદાજપત્રના ખાતા દોરી શકો, ત્રીજી સ્લાઇડની અંદર આપણા દેશના અર્થતંત્રનું અંદાજપત્ર કેવું છે ભાઈ એ તમે દર્શાવી શકો. એટલે કોઈ પણ અઘરો ટોપિક છે એને તમે બસ ભાઈ બહેનો અંદાજપત્ર આમ હોય છે, ભાઈ બહેનો આમ હોય છે, ભાઈ બહેનો તેમ હોય છે, ભાઈ બહેનો અંદાજપત્ર આમ હોય છે, આમ બોલી જાવ તો સીધી વાત છે બીજી સેકન્ડે જનતા ઉઈ જાય, લોકો સુઈ જાય. પણ લોકોને જગાડી રાખવા છે, માહિતી અસરકારક, રસપ્રદ, આકર્ષક રીતે રજૂ કરવી છે. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ઇઝ ધ બેસ્ટ. ઓકે, એટલે શું છે કે મસ્ત મજાની ડિઝાઇન દોરી શકો, આવા ચિત્ર દોરી શકો, આવા ચાર્ટ સરસ મજાના દોરી શકો, એનિમેશનની ઇફેક્ટ્સ આપી શકો, અને એના લીધે જે તેમ અઘરો અને અટપટો મુદ્દો રજૂ કરવાના હતા એકદમ સરળ થઈ જાય. ઓકે, તો કોન્સેપ્ટ આ છે, તેમ તમારા શબ્દોમાં લખી શકો, નો મેટર વોટ. ઓકે, કોન્સેપ્ટ સાચો હોવો જોઈએ. આજે જે લોગો છે હું તમને જરાક ઓવરવ્યુ બતાવી દઉં કે હું જે તમને સોફ્ટવેરની વાત કરું છું એ સોફ્ટવેર હકીકતમાં દેખાય છે કેવો. ઓકે, તો આવો કંઈક સોફ્ટવેર દેખાય છે. શેડના કારણે મે બી ઘણું બધું જે લાઇટ અક્ષરોમાં છે એ નહીં દેખાય તમને, પણ બાકીનું બધું છે એ તમને આવી રીતે જોઈ શકશો. જો આ બરાબર, તો આ રીતે આ ઉપર અહીંયા બધા મેનુ છે, આ બધા ટૂલ્સ અહીંયા નાના મોટા ઘણા બધા આપેલા છે આપણને, નીચે પણ ઓછા હોય એમ નીચે આપેલા છે. તો આ રીતે જો તમને દેખાય છે ને, તો માહિતી છે મેં અહીંયા આ સ્લાઇડ પ્રમાણે છે, મેં મતલબ જે મારો મુદ્દો હતો એ પ્રમાણે મેં તમને અહીંયા તમારા માટે બનાવીને મૂકેલી. ડન. તો આ રીતે છે ઇકોનોમિક્સનો ઉપયોગ તમે પ્રેઝન્ટેશન, કમ્પ્યુટરનો ઉપયોગ પ્રેઝન્ટેશન બનાવવા માટે કરી શકો. ઓકે, ડન છે. હાલો, ત્યાર પછી વાત સમજીએ આપણે બીજો ઉપયોગ, અને બીજા ઉપયોગને કહેવાય એક્સેલ વર્કશીટ. હવે એક્સેલ વર્કશીટ શું છે ભાઈ? તો એક્સેલ વર્કશીટ છે ને એ આંકડાકીય માહિતીને ગણતરી કરવાનો પ્રોગ્રામ છે. આપણે ઇકોની વાત તો ભાઈ ખબર છે, 11મા 7મા ચેપ્ટરમાં સાહેબ કેટલો આંકડા આવતા હતા, તો વાંધો નહીં 12મામાં ઓર આવવાના છે. અને આ તો ખાલી આપણે નાની એવી ચોપડી, નાનું એવું ચોપડું ભણીએ છીએ. સરકાર જ્યારે ઓલી વસ્તી ગણતરી કરે, આખા દેશનો ડેટા ભેગો કરે, આખા ભારત દેશના ખેતી ક્ષેત્ર, અચ્છા રાષ્ટ્રીય આવક ગણે, CSO નામની સંસ્થા, તો કેટલા આંકડા એને હોય. હવે આટલા બધા આંકડા એની પાસે આવે તો સ્વાભાવિક છે મૂંઝાઈ જાય ને એ માણસ મૂંઝાય, માણસ પછી જે માણસ કમ્પ્યુટરમાં ડેટા નાખે કમ્પ્યુટરે મૂંઝાય, પણ બાય ધ વે કમ્પ્યુટર નથી મૂંઝાતું. એ તો સટ તમે જે ડેટા નાખો એને એનાલિસિસ ફટાક દઈને કરીને આપે. તમારે બસ એને આદેશ આપવાનો મને આ કરી દે ભાઈ. તો ભાઈ એના માટેનો સોફ્ટવેર કયો છે? એક્સેલ વર્કશીટ. સાદી ભાષામાં તમારે આંકડાઓનું વિશ્લેષણ, એનાલિસિસ કરવું છે. કોને કે વિશ્લેષણ? કે ભાઈ કેટલો તફાવત છે, કેટલા ગણો વધારો થયો, કેટલા ગણો ઘટાડો થયો, વધતું જાય છે, ઘટતું જાય છે, બે પરિબળ વચ્ચે સંબંધ છે કે નહીં, તમારા આંકડાશાસ્ત્રીની ભાષામાં કહો તો સહજ સંબંધ છે કે નહીં, નિયત સંબંધ છે કે નહીં, સરવાળો કરો કેટલો થાય, બાદબાકી કરો કેટલી થાય, ગુણાકાર કરો કેટલો થાય, ભાગાકાર કરો કેટલો થાય, ટકા કાઢો કેટલા થાય. તો આ બધા માપ, અચ્છા મધ્ય કઈ શોધી શકો? તો આ બધા માપ એવા છે
કે જે અઘરા છે, કે ગણવા જાવ તો ઘણી બધી કલાકો નીકળી જાય. પણ કમ્પ્યુટરનો ઉપયોગ એવો છે, કમ્પ્યુટરનો આ સોફ્ટવેર એક્સેલ વર્કશીટ તમને ગણતરીની સેકન્ડોમાં, ગણતરીની મિનિટોમાં આંકડાકીય માહિતીની પ્રોસેસ કરી આપે. બાય ધ વે, આ જે વસ્તુ છે ને એમસીક્યુમાં પણ 1 માર્કમાં પૂછાય છે કે ભાઈ એક્સેલ વર્કશીટ શું છે, તો કે આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ. એમસીક્યુમાં કે 1 માર્ક્સની અંદર મોસ્ટ ટાઈમ બી છે, ધ્યાન રાખજો. ઓકે, ઘણી બધી વાર અમે જોયેલો છે બોર્ડની પરીક્ષામાં પણ. હવે મેં લખ્યું છે ઘણી બધી ગાણિતિક એટલે ગણિતને લગતી પ્રોસેસ બધી કરી શકો. સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. જો ઓકે, તો સરવાળા, સરેરાશ એટલે મધ્યક, સહસંબંધ, બાકી બાદબાકી, ગુણાકાર, ભાગાકાર ને આ બધું તો નોર્મલ છે. પર્સન્ટેજ કાઢવું ને ઓકે એના કરતા ઓછા હોય તો આ બધું આપણે કરી શકીએ. હવે આનો ફાયદો હું સોફ્ટવેરનો, જે આવી અઘરી અને લાંબી ગણતરીઓ છે એ તમે માત્ર અમુક જ મિનિટ્સમાં અમુક જ મિનિટમાં તમે કરી શકો. એનો મોટો ફાયદો થાય. ઇન શોર્ટ, એક્સેલ વર્કશીટ એવો સોફ્ટવેર છે કે જેનો ઉપયોગ કરીને તમે છે માહિતીને પ્રોસેસ કરવી. એટલે શું કે માહિતીમાં અલગ અલગ ફેરફાર કરી શકો. માહિતીનો સરવાળો કરવો છે, ગુણાકાર કરવો છે, બાદબાકી કરવી છે, પ્રોસેસ કરી શકો. અચ્છા, માહિતીને છૂટી પાડવી છે, સોર્ટ કરવી છે, મોટી માહિતી ચડતા ક્રમમાં, ઉતરતા ક્રમમાં માહિતીને ગોઠવવી છે, આ બધીને પ્રોસેસ કરી કહેવાય. એ બધું આ એક્સેલ વર્કશીટના પ્રોગ્રામમાં અવેલેબલ છે. બાય ધ વે, તમારી સ્કૂલમાં જેટલા પણ ધોરણો છે, 10મું 12મું જવા દો, કારણ કે એ રિઝલ્ટ તો બોર્ડ વાળા બનાવે છે. પણ ધોરણ 10 અને 12 ને બાદ કરતા બાકીના જો ધોરણ તમારી સ્કૂલમાં છે, તો દરેકે દરેક ધોરણમાં રિઝલ્ટ બનાવવાની કામગીરીમાં ક્યાંક ને ક્યાંક તો એક્સેલ શીટ વપરાય જ છે. એના વગર તમારું રિઝલ્ટ બનવું શક્ય નથી. આ કોઈ કંપનીના સોફ્ટવેર હોય તો સોફ્ટવેરમાં એક્સેલ શીટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એમાં ફરજિયાત તમારા આંકડા નાખવા પડે. આંકડા નાખો તો જ તમારા ટકા નીકળે. પહેલો બીજો નંબર નીકળે. કોણ ફેલ થયું, કેટલા વિષયમાં ફેલ થયું, એ બધું એમાં જ નીકળે. આમાં જ. એટલે જ્યાં આંકડા વપરાય છે ત્યાં આંકડા શાસ્ત્રનો બહુ મસ્ત મજાનો સોફ્ટવેર છે એક્સેલ વર્કશીટ. લગભગ તમામ કમ્પ્યુટરમાં હોય છે, બરાબર ને. માઇક્રોસોફ્ટ વાળાની ઓફિસમાં સોફ્ટવેર તમને મળે. માઇક્રોસોફ્ટ ઓફિસ નામનો એક સોફ્ટવેર છે, એમાં વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ. ઓકે, તો એમાં સરસ મજાનો સોફ્ટવેર તમને મળી રહેશે. તો બહુ કામનો સોફ્ટવેર છે. ઓકે, આપણે ઇકોનોમિક્સમાં આ માટે કામમાં આવે છે. હાલો, ત્રીજા મુદ્દાની વાત કરીએ ને એ છે આકૃતિ અને આલેખ દોરવા માટેના પ્રોગ્રામ. ઓકે, તો જો અહીં લખ્યું છે કે અર્થશાસ્ત્રની જે આંકડાકીય માહિતી આપણી પાસે છે, એ આંકડાકીય માહિતીને કમ્પ્યુટરના અલગ અલગ પ્રોગ્રામનો ઉપયોગ કરીને તમે એને રજૂ કરી શકો. કયા પ્રોગ્રામ? તો કે આ 2 પ્રોગ્રામ છે. એક તો વર્ડ, બીજું એક્સેલ. હવે તો પાવર પોઈન્ટ પણ આમાં તમે લખી શકો. વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ ત્રણેય સોફ્ટવેર એવા છે કે જેમાં તમે આંકડા નાખો અને તમને સચોટ આકૃતિ રજૂ કરતા. પણ બાય ધ વે, એમાં પણ એક્સેલ વર્કશીટ અને વર્ડ, એમાં એક્સેલ વર્કશીટ તો ખાસ અગત્યનો છે, કારણ કે એક્સેલ વર્કશીટમાં જેવો ડેટા નાખો, ઇન્સર્ટ ચાર્ટ ઉપર ક્લિક કરો એટલે સીધો ડેટા તમને તમારી સામે મળી જાય. ઓકે, એટલે ઇન શોર્ટ આ બંને સોફ્ટવેર એવા છે કે જેમાં અલગ અલગ પ્રકારની આંકડાકીય માહિતીનો ઉપયોગ કરીને તમે આકૃતિ કે આલેખ સરળતાથી આકર્ષક રીતે ડિઝાઇન સાથે દોરી શકો. હવે આપણને કીધું છે કે વર્ડ ફાઇલમાં પુરવઠે રેખા અને માંગ રેખા જેવી સરળ આકૃતિ દોરી શકો. આ જે સોફ્ટવેર છે એમાં તમે માંગ રેખા પણ દોરી શકો, પુરવઠે રેખા પણ દોરી શકો. અને સાથે સાથે આ જે એક્સેલ વર્કશીટ વાળો સોફ્ટવેર છે, એક્સેલ વર્કશીટ વાળા સોફ્ટવેરમાં આંકડાકીય માહિતી માટે આકૃતિ અને આલેખો તમે સચોટ માપ પ્રમાણે દોરી શકો. એટલે ફાયદો જ ફાયદો છે મિત્રો. ઓકે, તો આ એક્સેલ વર્કશીટમાં તમે આંકડા નાખો, સિલેક્ટ કરીને મેં કીધું ઇન્સર્ટ કરો એટલે સીધી તમને આકૃતિ મળે જેવી જોઈતી હોય એવી. લોચો ક્યાં છે? બસ લોચાબાટી એ છે કે તમને ખબર હોવી જોઈએ કે કયા પ્રકારની માહિતી માટે કઈ આકૃતિ સિલેક્ટ કરવી. કમ્પ્યુટર તમને ના નહીં પાડે ભાઈ. અરે એ તમને કહે રૂક જા બેટે, એ નહીં એવું તમને નહીં કે. તમારે તો શું કરવું પડશે? તમારે ગોતવું પડશે કે મારી પાસે આ વાળી માહિતી છે, સ્વતંત્ર ચલ 1, પરતંત્ર ચલ 1, તમારે આવી માહિતી દોરવા, આવી આકૃતિ મારે જોઈશે. સાદી સમઆકૃતિ, પાસપાસની સમઆકૃતિ, ચિત્રાકૃતિ, વૃત્તાંશ આકૃતિ, કઈ એ તમને સિલેક્ટ કરતા આવડવું જોઈએ. લખ્યું છે, ચેતવણી આપી છે. પણ આ માટે આપણને કયા પ્રકારની આકૃતિ જોઈએ છે ને એ માટે કઈ ફોર્મ્યુલા વપરાય એની જાણકારી હોવી જોઈએ. એટલે આપણને ખબર હોવી જોઈએ કે આપણી પાસે માહિતી કયા પ્રકારની છે, એના આધારે કઈ આકૃતિ દોરવાની થશે. દોરી હોય તો એ સાચી કહેવાય. ઓકે, અને એના માટે શું કરવાનું, કયા મેનુમાં જવાનું, એ આપણને પૂરેપૂરી ખબર હોવી જોઈએ. તો પડી ગયો. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે તમારે શું જોતું છે એ તમને ખબર હોવી જોઈએ. કમ્પ્યુટર કોઈ વસ્તુમાં ના નહીં પાડે. કમ્પ્યુટરમાં ઘૂમડ્યા કરશો તો કમ્પ્યુટરને કે બસ હવે નહીં, એવું કમ્પ્યુટર નહીં બોલે. એ તો બસ તમે જે કમાન્ડ આપશો એ કમાન્ડ છે જોયા કરશો. ઓકે, હાલો, ત્યાર પછી નંબર 4. આ નંબર 4 છે અભ્યાસ સામગ્રી સાચવવા માટે. અભ્યાસ સામગ્રી સાચવવા માટે શું, જે આપણે માહિતી ભેગી કરી છે, એકઠી કરી છે બહુ મહા મહેનત,
એને સાચવવી છે, સ્ટોર કરવી છે. ઓકે, સ્ટોર કરવી છે. શા માટે સ્ટોર કરવી છે? ભવિષ્યમાં ગમે ત્યારે ગમે એટલી વખત આપણને કામમાં લાગી શકે. અને એટલા માટે છે કમ્પ્યુટરના ઘણા બધા એવા ટૂલ્સ છે કે જેનો ઉપયોગ કરીને આપણે માહિતી સાચવી શકીએ. બાય ધ વે, કમ્પ્યુટર નહોતા આવ્યા ત્યારે શું થતું હતું? તો કમ્પ્યુટર નહોતા આવ્યા ત્યારે છે માહિતી સાચવવા માટે કાગળ કે પુસ્તકોનો ઉપયોગ, એટલે ગ્રંથો આપણે કહીએ ને, ઋષિ મુનિઓ શ્લોક બોલે, ઓમ ઓમ ચંપકાય સ્વાહા. તો આ જે ચંપકાય સ્વાહાનો શ્લોક છે એ તો મને યાદ રહ્યો, મારી પછી આવનારી પેઢીને કઈ રીતે યાદ રહેશે? તો એ શું કરતા હતા? ઋષિ મુનિઓ અને બધા લોકો છે શ્લોક બધા જે છે એ લખી નાખતા હતા કાગળ ઉપર, એને ગ્રંથ સ્વરૂપે. પેલા તો વૃક્ષોની છાલનો ઉપયોગ થતો હતો, હે ને? પછી તો કાપડ આવ્યું ને કાગળ આવ્યું ને બધું થયું. પણ ટ્રેડિશનલ પદ્ધતિ હતી કે તમે જે ડેટા રિસર્ચ કર્યો, ભેગો કર્યો, બોલ્યા કંઈ પણ કર્યું, એને કાગળમાં ઉતારીને પુસ્તક બનાવવામાં આવતું હતું, એને સાચવવામાં આવતા હતા. પણ આ કાગળ અને પુસ્તકનો લોચો શું કે કાગળમાં ભેજ લાગે, ફાટી જાય, ચોરાઈ જાય, ગાય ખાઈ જાય, સળગી જાય, લોચા થાય ને કાગળના, ઉધઈ ખાઈ જાય. અચ્છા, ઉધઈ જેવા પ્રશ્નો હતા. એટલે આ બધા પ્રશ્નો હતા જેના કારણે તમારો કિંમતી ડેટા નાશ પામતો હતો. એટલે વર્તમાન સમયમાં માહિતીને સાચવવા માટે કમ્પ્યુટરના ઘણા બધા એવા ટૂલ્સ છે જે ઉપયોગી છે. જો એક હાર્ડ ડિસ્ક છે. હાર્ડ ડિસ્ક તો અત્યારે SSD પણ આવે છે, HDD પણ આવે છે. તો હાર્ડ ડિસ્કમાં તમે ડેટા સાચવી શકો. અચ્છા, પેનડ્રાઈવ તો અત્યારે જો મારી પાસે છે તો કાઢી શકાય એવી અવસ્થામાં નથી, બરાબર, પણ તમને બતાવું. પણ પેનડ્રાઈવ છે એનો પણ ઉપયોગ તમે કરી શકો માહિતીનો સંગ્રહ કરવા માટે, અને તમે ગમે ત્યાં લઈ જઈ શકો. અચ્છા, ઈમેલ નામનો એક સોફ્ટવેર, ગૂગલ વાપરતો ફોન જેટલા પાસે હશે એ લોકો પાસે જીમેલ હશે. જોજો, ગૂગલનું એક ફોલ્ડર હશે, એમાં આવો લોગો હશે જીમેલનો. તો તમે જીમેલ વાપરી શકો. જીમેલનો ફાયદો શું છે ખબર? જીમેલમાં તમે કોઈ ડોક્યુમેન્ટ છે, ડોક્યુમેન્ટ નાખી દો, દુનિયાના કોઈ પણ ખોલે જ્યાં ખૂણે જ્યાં નેટ આવે છે, ડાઉનલોડ કરીને માહિતી ફાઇલ ખોલીને સાચવી શકો. મોટો ફાયદો છે. એટલે ઈમેલ છે કે જીમેલ જે કયો એનો ઉપયોગ કરી શકો. બાય ધ વે, આ બધી વેબસાઇટ છે. હવે તો આ લોકોએ પોતપોતાની એપ્લિકેશનની બહાર પાડી છે. આ બધા વર્ચ્યુઅલ સ્પેસ, એટલે તમને ઓનલાઈન સ્ટોર આપે, ઓનલાઈન તમને જગ્યા આપે, 15 GB ની, 10 GB ની. બાય ધ વે, ગૂગલ છે ને, ગૂગલ ડ્રાઈવ, જો એક પછી આનો જ લોગો આવે છે, ગૂગલ ડ્રાઈવ. એ લોકો 15 GB ડેટા, 15 GB જગ્યા આપે. તમે 15 GB સુધી ને અપલોડ કરી શકો, અને ગમે ત્યારે જરૂર હોય ત્યારે ગમે ત્યારે તમે ડાઉનલોડ કરીને માહિતી એક્સેસ કરી શકો. એટલે ડ્રોપબોક્સ છે, ગૂગલ ડ્રાઈવ છે, એને ડિજીલોકર છે. આ ડિજીલોકર બહુ સરસ મજાની કામની વસ્તુ છે. આ ત્રણેય એવા સોફ્ટવેર છે, 1, 2, 3 અને 4, કે જે તમને ઓનલાઈન જગ્યા આપે છે માહિતી સાચવવાની. પેન ડ્રાઈવ ફૂલ થઈ ગઈ, કમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક ફૂલ થઈ ગઈ, અને હજી તમારી પાસે ડેટા પડ્યો છે, તો આ ઓનલાઈન આ લોકો સાચવે, આઈડી પાસવર્ડ આપે, એટલે તમારી સિવાય કોઈને મળે નહીં, લીક ન થાય. એટલે આ પણ એક મોટામાં મોટો ફાયદો છે. એટલે ઇન શોર્ટ, આ બધી સુવિધાઓ શાના માટે છે કે તમે ખૂબ મહેનતથી માહિતી તૈયાર કરી છે, એ કોઈ ચોરી ન જાય અથવા તો ખવાઈ ન જાય, એનો નાશ ન પામે, એટલે લાંબા સમય સુધી તમે આ બધી વસ્તુઓ સાચવી શકો છો. ઓકે, અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, અન્ય સાધનો. કયા કયા છે અન્ય સાધનો જેને આપણે વાત કરવી જોઈએ? તો આંકડાશાસ્ત્રના ઘણા બધા એડવાન્સ પ્રોગ્રામ છે, અને આ પ્રોગ્રામ તમને અર્થશાસ્ત્રની ઘણી બધી આંકડાકીય માહિતી સમજવામાં અને એને પ્રોસેસ કરવા ઉપયોગમાં આવે. ઓલે એક્સેલ વર્કશીટ છે ને, એ બિચારની લિમિટ છે, એ નાનું ગલુડિયું છે, પણ તમારા મોટા મોટા ડાઘિયા જોવા હોય તો આ સોફ્ટવેર છે. ઓકે, દાખલા તરીકે જો લખ્યું છે આંકડા, ઓલી આપણી સંસ્થા છે ને, CSO છે, ISI છે, ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ, તો આ બધી NSSO છે, RBI છે, આ બધી સંસ્થાઓ આમાંના જ કોઈ સોફ્ટવેર વાપરતી હોય. તો એડવાન્સ પ્રોગ્રામ કયા કયા છે? તો કે SPSS, આ બધા સોફ્ટવેરના નામ છે. Shazam, પછી EVUSS અને SAS, આ બધા સોફ્ટવેરના સાસ કહી શકો. આ બધા સોફ્ટવેર એવા છે કે જે અનલિમિટેડ, અનકાઉન્ટેબલ તમે કહી શકો કેવડો ડેટા. દાખલા તરીકે તમને કહું કે કયો ડેટા આવશે, એમ ઇકોમાંથી એવા કયા ડેટા હોય કે આટલા બધા ડેટા તમે કહો છો? એ તો ઓલા ઈસરો વાળા, નાસા વાળા વાપરે. ના, આપણું ઇકોનોમિક્સ કઈ નાનો વિષય છે? વસ્તી ગણતરી ભારત સરકાર કરે તો વસ્તી ગણતરી કેવડી થાય? ભારત દેશમાં મિનિમમ 7 લાખ ગામડાઓ છે. લ્યો, 7 લાખ ગામડા. એક ગામડામાં એકવાર વસ્તી ગણતરી થઈ, સરકાર પાસે કેટલા રિપોર્ટ ભેગા થયા? 7 લાખ રિપોર્ટ ભેગા થયા. એ બધાને ભેગા કરવાના ને સરવાળો કરવાનો ને બધાનો, ક્યારે કરી રહી? એક પછી એક પ્લસ 7 લાખ ગામડા. મગજ ફરી જાય આંકડો સાંભળીને. 7 લાખ ગામડા, 32,000 શહેરો, 28 રાજ્યો, બરાબર ને, 7 8 જેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો. આટલા બધા એરિયાની વસ્તી ગણતરી ભેગી થાય, સ્ત્રીઓને, પુરુષોને, બાળકોને, વૃદ્ધોને, શહેરી વર્ગને, ગ્રામીણ વર્ગને, છે ને. આટલા બધા આંકડાને એનાલિસિસ કરવું છે તો એક્સેલ આંફી જાય, પરસેવો વળી જાય. એક્સેલ એમ કહે છે જગા નહીં હે ભાઈ, બીજે ગોતો. ઓકે, ના પાડી દે, ચોંટી જાય, ચકડું ફરવા માંડે. ત્યારે છે કોણ મદદે આવે? આ બધા સુપરમેન જેવા સોફ્ટવેર. આ બધા સોફ્ટવેર છે
અસંખ્ય માહિતી માટે આંકડાકીય ગણતરી કરે અને આપણને જવાબ લાવી આપે. પ્રોબ્લેમ બસ એક જ છે ભાઈઓ બહેનો, કે આ બધા સોફ્ટવેર છે એ મોંઘા છે, ઊંચી કિંમતે મળે છે, અતિશય મોંઘા છે. અને અતિશય મોંઘા છે એટલા માટે સસ્તાનો પણ ઓપ્શન છે. ઓકે, હવે તમને એમ થાય કે આટલા બધા મોંઘા છે લેતું કોણ હોય? તો લે છે સંશોધન કરનારી સંસ્થા, જે રિસર્ચ કરતા હોય. મેં કીધું ને, CSO છે, NSSO છે, RBI છે, બરાબર, ભારત સરકારનું નાણાકીય ખાતું છે. આ બધા લોકો આવા છે જે સતત અને સતત રિસર્ચ કરતા, કારણ કે એ લોકોએ પોલિસી બનાવવી હોય. પોલિસી બનાવવા માટે તમારી પાસે ડેટા જોઈએ, એનાલિટિકલ ડેટા જોઈએ, એનાલિસિસ કરેલો ડેટા જોઈએ. અને એ સંશોધન વગર ખબર ન પડે. સંશોધન કરવા માટે સોફ્ટવેર જોઈએ બધા. તો જેટલી ભારતમાં સંસ્થાઓ છે જે સંશોધન કરે છે, એમના માટે આ સોફ્ટવેર બધા કામના છે. મેં કીધું એમ, બરાબર, જ્યાં જ્યાં નજર ઠરે ત્યાં આપની, ત્યાં ત્યાં સસ્તા સોફ્ટવેર હોય જ. કે સાહેબ આ મોંઘા બહુ છે, આપણા માટે શું? તો ઇન્ટરનેટ ઉપર અહીં લખ્યું છે અમુક સોફ્ટવેર એવા છે જે ફ્રીમાં પણ મળે છે, બસ ગોતતા આવડવા જોઈએ. એક સોફ્ટવેરનું નામ છે ગ્રેટેલ. શું નામ છે સોફ્ટવેર? ગ્રેટેલ, PSPP, R, આ બધા સોફ્ટવેરના નામ છે. તો આ બધા સોફ્ટવેર બધા સોફ્ટવેર પણ ઇન્ટરનેટ ઉપર તમને વિનામૂલ્યે સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. મોટો ફાયદો છે. હવે આજે શું થયું છે, મતલબ આજે એટલે વર્તમાન સમયમાં, કે વર્તમાન સમયમાં કમ્પ્યુટરના મોટા ભાગના બધા કાર્યો અત્યારે શેના દ્વારા પોસિબલ છે? ટેબ્લેટ આવે છે ને, ટેબ, જેને ઘણા બધા આઈપેડ પણ કહે છે, પેડ પણ કહી શકો છો, અને ટેબ્લેટ પણ છે. અને મોસ્ટ ઓફ કામ બધા કયા થાય છે? મોબાઈલમાં થાય છે. હવે તો મોબાઈલમાં એવા સોફ્ટવેર જે કમ્પ્યુટરમાં આવે ને, આ બધું PPT ને એક્સેલ ને બધું, હવે તો મોબાઈલમાં આવે છે. PDF તમે ફોનમાં ખોલી શકો, વર્ડ ફાઇલ તમે ફોનમાં ખોલી શકો. આ એક મોટો ફાયદો છે. એટલે જે કામ અત્યાર સુધી કમ્પ્યુટરમાં થતા તો, હવે તો બધા બાય ધ વે તમે સ્માર્ટફોનમાં જોઈ રહ્યા છો. તમે મને જે સ્માર્ટફોનમાં જોઈ રહ્યા છો એ જ સ્માર્ટફોનમાં આ બધા 5 સોફ્ટવેર કામમાં છે. 5 ઉપયોગો થઈ શકે છે. એ મોટો ફાયદો છે. હવે અહીંયા જો, આ 5 ઉપયોગો તો છે જ. કમ્પ્યુટર એટલા માટે ઇકોનોમિક્સના અભ્યાસમાં ઉપયોગી થઈ ગયું કહેવાય. બિલકુલ થઈ ગયું કહેવાય. લોચા પાર્ટી ક્યાં છે? કે કમ્પ્યુટરના એટલા બધા ઉપયોગો છે એટલે કમ્પ્યુટરનો ઉપયોગ સારો છે એમ માની નહીં લેવાનું. કમ્પ્યુટરનો ઉપયોગ કોને કરવાનો? જેને આવડે એને ભાઈ. એટલે ઘણી બધી એવી બાબતો છે જે કમ્પ્યુટર વાપરનારી વ્યક્તિએ ધ્યાનમાં લેવી જોઈએ. એટલે ભયસ્થાન છે. ભયસ્થાન એટલે શું? એવી તકલીફ, ધ્યાન ન રાખો તો તકલીફ થઈ શકે. એટલે બધા એમ કે ને, જોજો ધ્યાન રાખજે, કાદવ છે લપસીસ. હવે ધ્યાન ન રાખો તો માપી લો ને જમીન, કાદવ કેટલો ઊંડો છે માપી લો, ધ્યાન ન રાખો તો. એટલે એ ભયસ્થાન એટલે શું? તકલીફ વાળી વસ્તુ, કે ધ્યાન ન રાખો તો તમે ખોટા માર્ગે દોરાઈ શકો. એટલે અહીંયા સાવચેતી, ભયસ્થાનનો એક મતલબ, સાચો મતલબ શું થાય? સાવચેતી. ભાઈઓ બહેનો, સાવચેતી. ઓકે, તો પહેલી સાવચેતી જે ધ્યાનમાં રાખવી જોઈએ કે કમ્પ્યુટર યંત્ર છે, અભ્યાસ કરવાની સામગ્રી નથી. ઓકે, એક બસ મશીન છે ભાઈ, મટીરિયલ નથી. સાહેબ એમ કે ખાલી આ 2 પાનાનું મટીરિયલ વાંચ લેજો, પાસ થઈ જશો. કમ્પ્યુટર એવું તમને ન આપે. હિયર ઇઝ ધ ફાઇલ ઓફ યુ, બરાબર, ધીસ ઇઝ ધ IMP ફાઇલ. કમ્પ્યુટરને કઈ હુજે નહીં તમને આપે મટીરિયલ કઈ. એટલે કમ્પ્યુટર માત્ર ને માત્ર મશીન છે, તમને કોઈ મટીરિયલ આપતું નથી. એટલે એ મટીરિયલનું સ્થાન ન લઈ શકે. લખ્યું છે કે કમ્પ્યુટરનો ઉપયોગ જ્ઞાન કે અભ્યાસની અવેજીમાં ન થઈ શકે. મતલબ આ કમ્પ્યુટર છે, એ કમ્પ્યુટરને તમે દાખલા એની બદલામાં ન થઈ શકે. એટલે શું? કે કમ્પ્યુટરનો પ્રોબ્લેમ એ છે કે કોઈ નવો ડેટા નો ઉભો કરી શકે. હા, એ વાત અલગ છે કે તમે જે કમ્પ્યુટરમાં ડેટા નાખ્યો છે એને પ્રોસેસ કરી શકે, એનું આઉટપુટ તમને આપી શકે. તમે એમ કહો કે આંકડા છે અને બરાબર ને શોર્ટ કરો, ઊંચાથી નાના સુધી, મોટા આંકડા નાના આંકડા સુધી, કમ્પ્યુટર મિનિટમાં, સેકન્ડમાં કરી દે તમને. પણ પ્રોબ્લેમ ક્યાં છે કે કમ્પ્યુટર કોઈ તમને એની પાસેથી કોઈ નવું નોલેજ નહીં આપે, નહીં જ આપે, ગેરંટી છે. એટલે કમ્પ્યુટરનો ઉપયોગ જ્ઞાન મેળવવા માટે કરી શકો. કમ્પ્યુટર કઈ જ્ઞાન કાઢવા માંડે નહીં. કમ્પ્યુટર કઈ જ્ઞાન ન આપે. કમ્પ્યુટરનો ઉપયોગ નોલેજ મેળવવા માટે થાય. સમજણ પડી? એટલે દાખલા કે વેઇટર તમને ન ખવડાવે, પણ વેઇટર તમને ખાવાનું લાવી દે. સમજણ પડી ને? આનું સાદું ઉદાહરણ છે કે તમે એમ વેઇટરને કહો વેઇટર ઢોસો, વેઇટર પીઝા, એટલે કે વેઇટર તમને લાવીને ન ખવડાવે, પણ વેઇટર તમને પહોંચાડી દે, તમારા સુધી આ જે ખાવાની વસ્તુ છે પહોંચાડી દે. કમ્પ્યુટરનું કામ એવું છે કે કમ્પ્યુટર પોતે કોઈ ડેટા નવો જનરેટ નથી કરતું, ડેટા લઈ અને તમારા સુધી માત્ર પહોંચાડે છે. આ કામ છે એ કમ્પ્યુટર કરે છે. ઓકે, એટલે કમ્પ્યુટરને છે નોલેજનો સમાનાર્થી ન બનાવી શકાય. હું સાહેબ ચોપડી ન લઉં, કમ્પ્યુટર લઈ લઉં તો હાલે? બિલકુલ ન હાલે. કમ્પ્યુટર લીધા પછી એમાં કંઈક ડેટા નાખવો પડે. કમ્પ્યુટરમાં જન્મ્ય ન કરે બધું. ઓકે, હાલો. નંબર 3, ત્યાર પછી કે કોઈ કમ્પ્યુટરના પ્રોગ્રામિંગની તમને જાણકારી ન હોય તો ખોટી આકૃતિ આલેખ દોરી શકો. એટલે તમારી પાસે ડેટા છે પણ ખબર જ નથી કયો સોફ્ટવેર વપરાય,
તો અટાઈ જઈએ આપણે. એટલે કમ્પ્યુટરના પ્રોગ્રામની જાણકારી ન હોય તો આલેખ ખોટી સરેરાશ દ્વારા પ્રાપ્ત કરી શકો. અચ્છા, મટીરિયલ ખોટી જગ્યાએ સેવ કરેલું હોય તો ડિલીટ થવાનો ભય રહે. ડેસ્કટોપ પર સેવ કર્યું અને કોઈ રમતો હોય ને કંટ્રોલ એ શિફ્ટ ડિલીટ ધડ ગયું. ઓકે, ખોટી જગ્યાએ માહિતી સેવ કરો ને જો ડિલીટ થઈ ગયું તો પછી એને ક્યાંય પકડવા જવાય નહીં. આ તો કોઈ આમ ચોપડીનો ઘા કરી દે ખબર પડી, જો રે ગોતી લ્યો, લઈ લ્યો, હાલો પાછી. પણ આમાં તમે ગીતે ગાવ ગોતી લ્યો તો કમ્પ્યુટરમાં ગોતી લ્યો એવું ભેગું ન થાય. ઓકે, કારણ કે એકવાર ડિલીટ થઈ ગયું ગમે એટલી મહેનત કરો, હા રિકવરી વાળા સોફ્ટવેર આવે છે પણ એ જો રિકવર થાય તો, નહીતર જાય માહિતી. એટલે ખોટી જગ્યાએ સેવ કરવાનું નહીં, કર્યું તો તમારું કામ ફિનિશ થઈ જાય. ભાઈ દેવ, આ જે કમ્પ્યુટર ટેકનોલોજીના ભય સ્થાનો છે ઘણી બધી વખત 2 માર્ક્સ માટે પૂછાઈ શકે છે. ઓકે, ડન. તો આ વસ્તુનું ખાસ તમારા મિત્રો ધ્યાનમાં રાખવાનું છે. અને આશા છે તમને લેક્ચર ગમ્યો હશે. આવનારો એક લેક્ચર ઓર એક સરસ મજાનો ઇન્ટરેસ્ટિંગ ટોપિક તમારી સામે હું લઈને આવીશ. પણ ત્યાં સુધી ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો કરી દેજો. અને આ જે વિડીયો મેં તમને તમારી સાથે મેં અત્યારે ભણાવ્યું છે, આવું સેમ હું ટોપર બેચની અંદર ખાસ મસ્ત ભણાવવાનો છું. પણ એના માટે તમારે શું કરવું પડશે? ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ટોપર બેચ માટેની સંપૂર્ણ માહિતી નીચેના જ વિડીયોમાં નીચે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે. તો જરાક એમ જોઈને બેચને જોઈન ખાસ કરી લેજો. અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. આવા નવા વિડીયો તમારા માટે સ્પેશિયલ લઈને આવતા રહેશું. ઓકે મિત્રો, મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. ટાટા, બાય બાય, સી યા.